કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે। દિલ્હી બ્લાસ્ટ બાદ સર્જાયેલી સ્થિતિને પગલે આ પ્રવાસ રદ કરાયો છે। આજે મોડી રાત્રે અમદાવાદ આવવાના હતા અમિત શાહ। ગુરુવારે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમ હતા અને તમામ કાર્યક્રમો રદ કરાયા છે, કારણ કે એ કાર્યક્રમોમાં તેઓની હાજરી નહીં હોય, કારણ કે દિલ્હી બ્લાસ્ટ બાદ જે સ્થિતિ સર્જાઈ છે તેમાં તાબડતોડ બેઠકોનો દોર ચાલુ છે। સુરક્ષા એજન્સીઓના વડાઓ સાથે સતત મુલાકાત થઈ રહી છે। તો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો કે ઓફિશિયલી શું કહેવામાં આવી રહ્યું છે? કાર્યક્રમ રદ થશે કે પછી માત્ર તેઓ નહીં આવે અને જે કાર્યક્રમ હતા તે યથાવત રહેશે? અક્ષય, મહત્વની વાત એ છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજ રાતથી ગુજરાત પ્રવાસે હતા। આજે અને આવતીકાલે તેઓ ગુજરાતમાં રહીને અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા। તે તમામ વચ્ચે મોટા સમાચાર એ મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેમનો ગુજરાત પ્રવાસ છે તે રદ થઈ ચૂક્યો છે। જે પ્રકારે દિલ્હીમાં કાર બ્લાસ્ટની જે ઘટના સામે આવી અને ત્યારબાદ જુદા જુદા એંગલથી જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જુદી જુદી બેઠકો ચાલી રહી છે અને આ બેઠકો વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ છે તે રદ થઈ ચૂક્યું છે। મહત્વનું છે કે આજે દિલ્હીમાં સીસીએસની બેઠક ઉપરાંત જે અનેક બેઠકો છે તેઓ લેવાના છે અથવા તો તેઓ હાજરી આપવાના છે। આ તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ આજે રાત્રે લગભગ 10 કલાકે તેઓ ગુજરાત પહોંચવાના હતા અને આવતીકાલે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના હતા અને ત્યારબાદ મહેસાણા ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, જ્યાં જાહેર કાર્યક્રમનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું હતું। પરંતુ થોડી વાર પહેલા જે પ્રકારે માહિતીમાં જે કેટલાક ફેરફારો છે તે કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં જે અમિત શાહનું આગમન થવાનું હતું તે તમામ પ્રવાસ છે તે રદ થઈ ચૂક્યા છે। હાલ મળતી જાણકારી મુજબ જે મહેસાણાનો કાર્યક્રમ છે તેમાં અમિત શાહ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાય તેવી શક્યતાઓ છે તે હાલ જોવામાં આવી રહી છે। પરંતુ ખૂબ જ અગત્યની વાત એ કહી શકાય કે દિલ્હીમાં જે પ્રકારે કાર બ્લાસ્ટની ઘટના થઈ, કેટલાક લોકોના મોત થયા છે, ત્યારબાદ તેઓ ખુદ હોસ્પિટલ અને જે ઘટના સ્થળ છે ત્યાં ગયા હતા। ગઈકાલે પણ જે પ્રકારે આપણે જોયું કે તેમની ઓફિસમાં દિવસ દરમિયાન જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો હતો, તેઓ પળે પળની અપડેટ લઈ રહ્યા હતા। પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ આ બ્લાસ્ટ વિશે જે અગત્યની જાણકારીઓ સામે આવી રહી છે। મહત્વની વાત એ છે કે આજે જે સીસીએસની બેઠક યોજાવાની છે ત્યારબાદ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તે પણ ખૂબ અગત્યનું રહેશે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે ખૂબ મોટા સમાચાર એ છે કે અમિત શાહનો જે ગુજરાત પ્રવાસ નિર્ધારિત હતો તે પ્રવાસ રદ થઈ ચૂક્યો છે અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દિલ્હીમાં જ રહીને જે વિવિધ બેઠકો છે તેમાં હાજરી આપવાના છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। અમિત શાહનો ગુજરાત પ્રવાસ જે આજે રાતથી શરૂ થવાનો હતો તે રદ થયો છે। બની શકે કે મહેસાણાનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ વિડીયો કોન્ફરન્સથી હાજરી આપી શકે છે, પરંતુ જોતો ઉપરની સ્થિતિ આ લાગી રહી છે। જે પ્રકારે સુરક્ષાને લઈને સતત બેઠકો થઈ રહી છે તે મુજબ હવે તેઓ ગુજરાત નહીં આવી શકે, કારણ કે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ પણ સતર્ક છે। સતત ગૃહપ્રધાન તમામ સાથે બેઠકો કરી રહ્યા છે।